તો કાકા તમે જે આ વેરાયટી વાવી બીજી ડુંગળીની જે જાત છે એના કરતાં આ ડુંગળીની વેરાયટીની અંદરમાં તમને શું ખાસિયત જોવા લઈ ગઈ? ખાસિયત એક લાગી કે ડુંગળીનો કલર સારો છે અને તે પછી વાવેતર ગુણવત્તા વધારે છે અને કોઈ પણ જાતનો રોગ આવતો નથી. વેરાયટી સારી છે, એકદમ ગુણવત્તાવાળી છે. બરોબર. તો બીજાના વાયરસના અને બાફિયાના કોઈ પણ જાતનું આમાં કંઈ દવા છાંટેલ નથી, વાયરસ આવેલો નથી. બરોબર. વરસાદ બહુ થયો હતો. વરસાદ એની માથે બે છેલ્લો રાઉન્ડ વરસાદનો આવેલો છે. ખેડૂતને પસંદ કરે તો વેરાયટી સારામાં સારી છે અને ક્વોલિટી સારી છે. આપણે નિગમ ડુંગળી બિયારણ નિર્દેશન માટે આવેલા છે. આહા. તો ખાસ કરીને અમારા ખેડૂત મિત્રએ ખૂબ સારી એવી મહેનત કરી અને સાથે સાથે એ નિગમ બીજનો રેટ વેરાયટી પણ એકદમ સુપર છે કે જે આ વર્ષે ખાસ કરીને મોટો પડકાર 4-5 વર્ષથી દેખાય કે વાયરસને બાફિયા. આ ફિલ્ડ ઉપર ત્યાં એવો ક્ષતિગ્રસ્ત છોડ દેખાતો નથી કે જેમાં અગાઉ વાયરસ આવેલો હોય કે બાફિયો આવેલો. હા, બરોબર છે. તમે કેમેરા ઉપર નજર કરી શકો છો, આમાં ક્યાંય ક્ષતિગ્રસ્ત છોડ છે નહીં એવું. બીજા નંબરમાં ડુંગળીની એકદમ વ્યવસ્થિત ક્વોલિટી, જેને આપણે કહીએ પેંડા આકાર. પેંડા આકારની એકદમ ક્વોલિટી બને છે, મૂળ એકદમ તંદુરસ્ત છે, સાથે સાથે એનો કલર એકદમ રેડ છે, જેથી બજાર ભાવ પણ સારા મળે છે. તો મોટા ભાગે આપણે જોઈએ તો ફિલ્ડ પ્લોટમાં પણ સારું છે, એનો ગાંઠિયો, એનું બંધારણ, કલર વ્યવસ્થિત બધું છે. ખેડૂત મિત્રોએ અહીં રૂબરૂ આવીને જોઈ જવું જોઈએ કે આવનારા ભવિષ્યમાં કે ઘણી વેરાયટીઓ જેમ જેમ જૂની થાય, આપણી નામાંકિત ઘણી એવી વેરાયટીઓ જેમ જૂની થાય એમ બાફિયા વાયરસના પ્રમાણ વધતા હોય, તો કંઈક નવું અપનાવવા જેવું છે, પરિવર્તન લાવવા જેવું છે. તો એના ભલામણ માટે અમે એમ કહીએ કે ફિલ્ડનું રૂબરૂ નિદર્શન કરે અને જોવે તો આ નવી વેરાયટી ખાસ કરીને આપણે આ નિગમ બીજનું રેડ વાવવા જેવી વેરાયટી એકવાર ચોક્કસ મુલાકાત. ખૂબ ખૂબ આભાર.